Hello student, welcome to Merchant Engineering College, બાસના ઇન ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ. તો આજે આપણે ટોપિક રિફર કરવાનું છે 6 સેમ EED સબ્જેક્ટનો છે અને એમાં આપણે જે ચેપ્ટર સ્ટડી કરવાના છે એ ચેપ્ટર નંબર 6 છે, જે ઇલેક્ટ્રિકલ ડિઝાઇન અને કન્સિડરેશન એન્ડ ઇન્સ્ટોલેશન કઈ રીતે કરીએ એના રિલેટેડ છે. તો એનું સિલેબસ જોઈએ તો સિલેબસમાં છે ટાઈપ્સ ઓફ લોડ, ઇલેક્ટ્રિકલ સપ્લાય સિસ્ટમ, વાયરિંગ સિસ્ટમ, લોડ એસેસમેન્ટ, પરમિસિબલ વોલ્ટેજ ડ્રોપ, કંડક્ટર સાઇઝ કેલ્ક્યુલેશન, ડિઝાઇન એન્ડ કંટ્રોલ પેનલ, એસ્ટિમેશન એન્ડ કોસ્ટિંગ ફોર સર્વિસ કનેક્શન. હવે આ બધા સિલેબસ વાળા ટોપિક છે આપણે વારાફરથી જોઈએ. તો પહેલાં છે ટાઈપ્સ ઓફ લોડ. તો લોડ મીન્સ કોને કહેવાય? તો પહેલાં તો લોડને આપણે સમજીએ તો લોડ મીન્સ કે વેર ઇલેક્ટ્રિકલ એનર્જી કન્ઝ્યુમ, કે જ્યાં ઇલેક્ટ્રિકલ એનર્જી કન્ઝ્યુમ થતી હોય એને આપણે લોડ કહીએ. હવે લોડ તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રિસિટી તો બધે જ વપરાય, તો એના રિલેટેડ જ્યાં જ્યાં ઇલેક્ટ્રિસિટી વપરાતી હશે એના પ્રમાણે એના લોડ્સના ટાઈપ છે. તો પહેલાં ડોમેસ્ટિક પર્પઝ માટે, તો ડોમેસ્ટિક પર્પઝ છે તો એને કેટેગરાઇઝ લોકોએ 3 રીતના કર્યા છે. તો ફર્સ્ટ છે સિંગલ ફેઝ 5 એમ્પિયર ડોમેસ્ટિક લાઇટિંગ લોડ. પછી સેકન્ડ વન છે સિંગલ ફેઝ 15 એમ્પિયર પાવર ડોમેસ્ટિક લોડ. અને થર્ડ વન છે કોમર્શિયલ લોડ. તો પહેલું જોઈએ કે સિંગલ ફેઝ 5 એમ્પિયર ડોમેસ્ટિક લાઇટિંગ લોડ કોને કહેવાય તેના એક્ઝામ્પલ આપેલા છે. એક્ઝામ્પલ છે ફિલામેન્ટ લેમ્પ છે, ફ્યુરોસેન્ટ ટ્યુબ છે અને ફેન્સ. અને આના માટે જે વોલ્ટેજ રિક્વાયર્ડ છે 230 વોલ્ટ છે અને એ સિંગલ ફેઝ ઓનલી માટે છે. સો આ લોડને આપણે કઈ રીતના કરી શકીએ કે સિંગલ ફેઝ લાઇટિંગ ડોમેસ્ટિક લોડ. હવે જે સિંગલ ફેઝ 15 એમ્પિયર લોડ છે તો એ કયા તો એક એર કન્ડિશનિંગ, અને ઇલેક્ટ્રિક વોટર હીટર અને રેફ્રિજરેશન, કે જ્યાં સ્મોલ પમ્પિંગ મોટર ઇન ધ હાઉસ, કે આપણે જે હાઉસમાં છે કે સ્મોલ પમ્પિંગ મોટર હોય તે આપણે સેપરેટ કનેક્શન આપતા હોય ને એના માટે જે રીડિંગ લેવાનું હોય એ અલગ અલગ આવતું હોય તો એના માટે વાયરિંગ એનો રૂટ એ અલગથી હોય અને એ સેપરેટ મોટર હોય. તો જો આ રીતના આપણે લોડ ઉપયોગ કરતા હોય તો એ લોડને આપણે સિંગલ ફેઝ 15 એમ્પિયર પાવર લોડ તરીકે ઓળખીએ. એના બાદ થર્ડ વન છે કોમર્શિયલ લોડ છે. તો કોમર્શિયલ લોડને અલગ અલગ રીતે કેટેગરાઇઝ કરી શકાય. તેમાં છે શોપ, ઓફિસ, સ્કૂલ, કોલેજીસ, ડ્રામા થિયેટર, સિનેમા થિયેટર, બિગ મિલ્સ, ટાઉન હોસ્પિટલ, કોટેજ એન્ડ હોસ્ટેલ. તો કોમર્શિયલ લોડમાં આટલા બધા આવી શકે કે જ્યાં હાઉસ કરતાં વધારે પબ્લિક હોય એને આપણે કોમર્શિયલ લોડ તરીકે ઓળખતા હોય છે. હવે જે આપણે કોમર્શિયલ લોડ જોઈએ તેમાં કયા કયા ઇલેક્ટ્રિસિટી લોડ ઉપયોગ કરતા હોય અને ઇલેક્ટ્રિસિટી કયા કયા જગ્યાએ આપણે વાપરતા હોય એ જોઈએ. તો એમાં એક તો લાઇટિંગ માટે, પછી હીટિંગ માટે, કુલિંગ માટે, કુકિંગ માટે, પછીથી રેફ્રિજરેશન માટે, એડવર્ટાઇઝમેન્ટ માટે અને સિનેમા પ્રોજેક્ટ માટે. તો આ બધા થયા એ છે ઇલેક્ટ્રિસિટી વપરાય ને એના કારણે જે લોડ મળે એને આપણે કોમર્શિયલ લોડ તરીકે ઓળખીએ છીએ. એના પછી જે ફોર્થ વન છે એ સ્ટ્રીટ લાઇટ લોડ છે. અને ધીસ ઇઝ ક્યાં આવે તો ધીસ ઇઝ અંડર ગ્રામ પંચાયત, મ્યુનિસિપાલિટી ઓર કોર્પોરેશન. અ સેપરેટ લાઇન ઇઝ પ્રોવાઇડેડ ફોર ધ પર્પઝ ઇઝ ચેન્જ ઇન ડિફરન્ટ ટાઈપ ઓફ ટેરિફ ઇન ધ લોડ ઇઝ સિંગલ ફેઝ 230 વોલ્ટ, કે જ્યાં સ્પેશિયલ પર્પઝ માટે ગ્રામ પંચાયત અને મ્યુનિસિપાલિટી કોર્પોરેશન, કે આપણે જોતા જોઈએ કે સ્ટ્રીટ હોય તો એને બાજુમાં બધે થાંભલે લાઇટ હોય તો એને સ્ટ્રીટ લાઇટ તરીકે કે છે. અને એ કેટલી હોય તો એ સિંગલ ફેઝ 230 વોલ્ટની હોય છે. હવે એમાં પછી બીજા જોઈએ તો એક છે એગ્રીકલ્ચર લોડ અને બીજો છે રાઈસ સો મિલ.
અને 100 મિલ. તો એમાં જે એગ્રીકલ્ચર લોડ છે તે આના માટે તો આપણને ખબર છે કે તો પેજ છે લાઈક વોટર લિફ્ટિંગ માટે અને એક ઇરિગેશન માટે વાપરતા હોય છે. અને જે આ એગ્રીકલ્ચર લોડ હોય છે એ હંમેશા 3 ફેઝ 440 વોલ્ટ હોય છે, કારણ કે એમાં જે પમ્પિંગ મોટર લોડ આવે અને એના માટે સેપરેટ મીટર આપણે પ્રોવાઈડ કરતા હોય છે એનર્જી કન્ઝપ્શન માટે. અને જે હોય છે 3 ફેઝ 2 એલિમેન્ટ એનર્જી મીટર એમાં વપરાતો હોય છે. કેટલો હોય છે તો 3 ફેઝ 2 એલિમેન્ટ એનર્જી મીટર. એના પછી છે રાઈસ મિલ ને સો મિલ. આમાં પણ સેમ ટુ સેમ જે એગ્રીકલ્ચર માટે હોય છે કે કેવું હશે તો 3 ફેઝ 440 વોલ્ટ 3 ફેઝ સર્વિસ લાઇન સેપરેટલી આપતા હોય છે. અને એમાં છે 3 ફેઝ પાવર લોડ ચેન્જ બાય ધ સેપરેટ ટેરિફ. એના પછી છે એ ઇન્ડસ્ટ્રીયલ લોડ છે. તો આપણને ખબર છે કે ઇન્ડસ્ટ્રીયલ લોડ હશે તો કાં તો એક સ્મોલ હશે, પછી મીડિયમ હશે અને એક લાર્જ સ્કેલવાળા હશે. તો જે ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ કે આપણે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ વર્કશોપ. તો એ કઈ રીતના હશે, કોમ્બાઇનેશન ઓફ 3 ફેઝ એન્ડ સિંગલ ફેઝ સર્વિસ ઇઝ ગિવન સેપરેટ ટુ મીટર. કે જે ફોર સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી હશે તેમાં 3 ફેઝ અને સિંગલ ફેઝ સર્વિસ હશે અને સેપરેટ બંનેના અલગ અલગ મીટરો હશે. જ્યારે મીડિયમ સ્કેલમાં જોઈએ તો મીડિયમ સ્કેલ તેમાં પણ સેપરેટ ઇન્ડિકેટેડ ટ્રાન્સફોર્મર સબસ્ટેશન મે બી erected to supply single phase as well 3 phase for a number of medium scale industry. For medium scale industry એ કઈ રીતના કે 3 phase પાવર લોડ અને નંબર ઓફ મીડિયમ સાઇઝ સ્કેલ ઇન્ડસ્ટ્રી માટે વપરાતો હોય છે. અને એમાં સિંગલ ફેઝ અને 3 ફેઝ એ સેપરેટલી એ ટ્રાન્સફોર્મર છે એ સબસ્ટેશન પ્રોવાઈડ કરતા હોય છે. એને આપણે ફોર્સ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ. એના પછી છે થર્ડ વન કે લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી. તો ધીસ ઇન્ડસ્ટ્રી મે બી ધેર ટ્રાન્સફોર્મર સબસ્ટેશન ઇન ધ ઓવન પરમિશન ઓવરનેટ બાય ધ ઇન્ડસ્ટ્રી મેન્ટેનન્સ બાય ધ ઇન્ડસ્ટ્રી. કેવું કે જે આપણે સેકન્ડ ટોપિક જોઈએ એમાં કે મીડિયમ સ્કેલ હશે તો જે સબસ્ટેશન છે ત્યાંથી સિંગલ ફેઝ 3 ફેઝ લેતા હશે. જે લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી હશે તેમનું પોતાનું સબસ્ટેશન એ લોકો ઊભું કરતા હોય છે અને ઓવન પરમિશન અને ઓવન બાય ધ ઇન્ડસ્ટ્રી મેન્ટેનન્સ બાય ધ ઇન્ડસ્ટ્રી. એને ફોર બિગ લોડ સ્પેશિયલ મેક્સિમમ ડિમાન્ડ. આના માટે તો બિગ લોડ માટે કે અહીંયા એ લોકોના પોતાના સબસ્ટેશન એ લોકો ઊભા કરતા હોય છે અને લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ. તો આ ફર્સ્ટ થિયરી આપણે જોઈ. તો ફર્સ્ટ થિયરી કઈ હતી કે ટાઈપ્સ ઓફ લોડ એ ટોપિક રિફર કર્યા. અને અહીંયા તમે જોયું કે ઘણીવાર જીટીયુમાં પૂછાતો હોય તો જીટીયુ રિલેટેડ થિયરીઓ આવી શકે. તો તમને જે ફર્સ્ટ ટોપિક છે ટાઈપ્સ ઓફ લોડ એ સમજાયો હશે. તો હવે આપણે સેકન્ડ ટોપિક રિફર કરીએ કે જે સેકન્ડ ટોપિક છે એના રિલેટેડ છે ઇલેક્ટ્રિક સપ્લાય સિસ્ટમ. ઇલેક્ટ્રિક સપ્લાય સિસ્ટમ તો આપણને ખબર જ છે એને કઈ રીતના આવે તે કે જ્યાં આપણે જેવી રીતના રિક્વાયરમેન્ટ હોય એવી રીતના આપણે સપ્લાય કરતા હોય છે. તો એના પોઈન્ટ છે કે જનરલી જે ઇલેક્ટ્રિક સપ્લાય છે ઇઝ ગિવન બાય ધ 3 ફેઝ 4 વાયર સિસ્ટમ distributor line from the pole are run in different where કે electricity needed. અને જો લો વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુટર એ હંમેશા ખબર કે 3 ફેઝ 4 લાઇન કમ આઉટ ફ્રોમ ધ ગ્રાઉન્ડ માઉન્ટ ઓર પોલ માઉન્ટ ટ્રાન્સફોર્મર સબસ્ટેશન. એટલે આમાં એવું કહેવા માંગે ઇલેક્ટ્રિસિટી તો આપણને અલગ અલગ રિક્વાયરમેન્ટ માટે જોતી હોય અને મોસ્ટલી જે આપણે લેતા હોય એ ઇલેક્ટ્રિસિટી કેવી હોય 3 ફેઝ 4 વાયર સિસ્ટમ કે જે ડિસ્ટ્રીબ્યુટર લાઇન આપણને ડિફરન્ટ એરિયામાં આપવાની પડતી હોય. એના માટે જો લો વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુટર હશે તો કેટલા હશે કે 3 ફેઝ 4 વાયર કમ આઉટ. આના પરથી તે ગ્રાઉન્ડ માઉન્ટેડ પોલમાં જે સબસ્ટેશન છે જેમાં ટ્રાન્સફોર્મર છે એના પરથી આપણે લેશું. તો હવે અહીંયા ઇલેક્ટ્રિસિટી સપ્લાયનો ડાયાગ્રામ આપેલો છે એ જોઈએ. તો પહેલાં તો કોઈ જનરેટિંગ સ્ટેશન હશે એ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરશે. એ કેટલી જનરેટ કરે કે 11 કિલોવોટ સુધી
11 કિલોવોટ સુધી કરશે અને પછીથી એના પછી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરને આપશે જ્યાં એ 11 કિલોવોટનું 200 કિલોવોટમાં કરશે. એના પછીની જે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરથી લઈને જે રિસીવિંગ ટ્રાન્સફોર્મર છે એના વચ્ચેની જે આવે એને એચવી ટ્રાન્સમિશન લાઇન કહેવાય. કઈ ટ્રાન્સમિશન લાઇન કહેવાય? તો એચવી ટ્રાન્સમિશન લાઇન કે જે કેટલી આપશે 220 કિલોવોટ. જે રિસીવિંગ સબસ્ટેશન છે એ ત્યાં પાસે એનું સ્ટેપ ડાઉન કરશે કે જ્યાં 11 to 220 કરે પણ સ્ટેપ અપ અને હવે પછીથી જે કરશે અહીંયા સ્ટેપ ડાઉન વોલ્ટેજ કરશે તો 220નું 11 કેવીમાં કરી આપશે અને એના પછી 11 કેવીમાં કરી આપશે તો એ પછી આપણે આપીશું પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનને કે જ્યાં 11 કેવીને પાછું કેટલું થશે 240 કે તો 230 વોટ. હવે જે 230 કે તો 400 છે એને આપણે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇનને આપીશું. એમાં પછી જેવી રિક્વાયરમેન્ટ હશે એ રીતના ડિસ્ટ્રીબ્યુશન કરશે. તો પહેલાં એક 400 વોલ્ટ, પછી 3 ફેઝ 230 વોલ્ટ, સિંગલ ફેઝ ટુ ડિફરન્સ એવી રીતના. તો હવે જોઈએ તો લાઇન કઈ રીતના છે ડિસ્ટ્રીબ્યુશન લાઇન. તો 3 એમને લાઇન આપવામાં આવશે RYB અને એક ન્યુટ્રલ હશે. તો ઇન્ડસ્ટ્રીયલ લોડ માટે આપણે કહ્યું કે 3 ફેઝ હશે તો 3 લાઇન આપીશું અને ડોમેસ્ટિક પર્પઝમાં ખબર છે ફેઝ અને ન્યુટ્રલ જોતો હોય છે કેમ કે એક રિટર્ન પાથ જોઈએ. તો એ જે ડોમેસ્ટિક કન્ઝ્યુમર હશે તો આ રીતના એક લાઇન હશે અને બીજો ન્યુટ્રલ હશે. જે ઇન્ડસ્ટ્રીયલ પર્પઝમાં છે તો 3 ફેઝ જોતો હોય છે એટલે 3 લાઇન ડાયરેક્ટલી આપી દઈશું. હવે આ બધું તો આપણે જોઈ લીધું, ટાઈપ્સ ઓફ લોડ જોઈ લીધા. પછી તે ઇલેક્ટ્રિસિટી સપ્લાય કે ઇલેક્ટ્રિસિટી કઈ રીતના સપ્લાય કરે અને ક્યાં ક્યાં એને સ્ટેપ અપ કરવા પડે, સ્ટેપ ડાઉન કરવા પડે અને કયા જો ઇન્ડસ્ટ્રીયલ હશે તો કઈ રીતના એને સપ્લાય આપવાનો અને જો ડોમેસ્ટિક પર્પઝ હશે તો એના માટે કયા પેરામીટર જરૂર પડશે એ જોઈ લીધું. તો હવે એના પછીનો ટોપિક છે સિલેક્શન ટાઈપ ઓફ વાયરિંગ અને રેટિંગ વાયરિંગ એન્ડ કેબલ્સ. તો એમાં કયા કયા ટોપિક છે એ જોઈએ. તો જ્યારે આપણે સિલેક્શન કરતા હોય ટાઈપ ઓફ વાયરિંગ અને રેટિંગ માટે તો એના માટે ફોલોઈંગ ફેક્ટર જવાબદાર છે. તો પહેલાં ડ્યુરાબિલિટી, પછી અપિયરન્સ, કોસ્ટ, સેફ્ટી, એસેપ્સિબિલિટી અને મેન્ટેનન્સ કોસ્ટ. તો ફર્સ્ટ છે જે ડ્યુરાબિલિટી જોઈએ આપણે કે ડ્યુરાબિલિટી શું કહેવા માંગે. તો ડ્યુરાબિલિટી એવું કહેવા માંગતું છે the types of wiring selected for premises should be durable. For example, clit wiring will not be suitable for the permanent building is not durable. કે જે ટાઈપ ઓફ વાયરિંગ છે એ સિલેક્ટેડ ફોર પરમિસિબલ ડ્યુરેબલ એટલે કે ડ્યુરેબલ હોવા જોઈએ. એના પછી અપિયરન્સ કોને કહેવાય કે દેખાવ, કે જે આપણે વાયરિંગ ફિટ કરતા છે એનો દેખાવ કેવો છે. તો અપિયરન્સ ઓફ વાયરિંગ શુડ બી સચ ધેટ નોટ બી સ્પોઇલ ઇન ધ બ્યુટી ઓફ પરમિસિસ. કે દેખાવ છે એ બગડવો ના જોઈએ, દેખાવમાં સારો જોઈએ. એના પછી છે થર્ડ વન છે કોસ્ટ. તો કોસ્ટ ઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ડિપેન્ડિંગ કે કયું છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસાઇડિંગ ફેક્ટર છે જ્યારે આપણે સિલેક્શન ઓફ વાયરિંગ કરતા હોય ત્યારે. વાયરિંગ સિસ્ટમ શુડ બી યુઝ ઇટ ડિપેન્ડ્સ અપોન ધ હાઉ મચ ધ પ્રોવિઝન ફોર હિઝ વર્ક મેડ બાય ધ ઓનર. કે એમાં કેટલી કોસ્ટ આપણે વાપરતા છે એ. તો કયા કરવાના એક ડ્યુરાબિલિટી, અપિયરન્સ અને કોસ્ટ. It is most important factor deciding the types of wiring to be used. It depends upon the how much it provision for his works made by owner. કે કોસ્ટ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે વાયરિંગ કરતા હોય ત્યારે કે કોસ્ટ કેવી રહ્યું છે કે ઓછામાં ઓછી હોય ને સારામાં સારી મળવી આપણે વાયરિંગ સિસ્ટમ મળવી જોઈએ. એના પછી છે ફોર્થ વન સેફ્ટી. This is also most important factor deciding type of wiring to be provided
In a factory where lot of furnace are provided, conduit wiring will be more suitable compared to the batted and casing wiring. કે જે વાયરિંગ કરતા હતો તેમાં સેફ્ટી ફેક્ટર ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવતો હોય છે કે જે વાયરિંગ આપણે કરતા છે એમાં સેફ્ટી હારામાં હારી રહેવી જોઈએ. કે જ્યારે ફેક્ટરીમાં સેફ્ટી આપણે વાયરિંગ કરતા હોય તો ફેક્ટરીમાં તો 3 ફેઝ અને હાઈ લોડેડ લાઈન આવતી હોય તો એના માટે જે વાયરિંગ કરતા છે સારામાં સેફ્ટીવાળી રહેવી જોઈએ. કે જેમાં જે કન્ડ્યુટ વાયરિંગ છે કે એ મોસ્ટ સુટેબલ કોના કરતાં તો બીટેડ એન્ડ કેપિંગ વાયરિંગ સિસ્ટમ કરતાં. અને ફોર્થ વન જોઈ લીધું એના પછી પાસે accessibility. The type of wiring selected should be such that the extension or renewal of the wiring system possible. એટલે આ ફિફ્થ ટોપિક છે એમાં એવું કહેવા માંગે કે જે આપણે વાયરિંગ કરતા છે એને આપણે ચેન્જ કરી શકતા હોવા જોઈએ. જો કોઈ એમાં ફોલ્ટ આવ્યો તો એને આપણે રિન્યૂ કરી શકતા હોવા જોઈએ. અને લાસ્ટ વન છે મેન્ટેનન્સ કોસ્ટ. મેન્ટેનન્સ તો તમને ખબર જ છે કે જે કોસ્ટ આપણે કરી છે ને એમાં પછી વાયરિંગ કરી તો એમાં મેન્ટેનન્સ થવાનું. ધ ટાઈપ ઓફ વાયરિંગ સિલેક્ટેડ શુડ બી ઇઝી ટુ કેરી આઉટ મેન્ટેનન્સ એન્ડ ધ કોસ્ટ શુડ બી લો. કે જે મેન્ટેનન્સ કેવું હોવું જોઈએ કે આપણે ઇઝીલી મેન્ટેનન્સ કરી શકતા હોય છે અને એના માટે લોસમાં ઓછી હોવી જોઈએ. તો આપણે અહીંયા જોઈએ કે સિલેક્શન ઓફ ટાઈપ ઓફ વાયરિંગ, રેટિંગ ઓફ વાયર એન્ડ કેબલ એવો ઘણીવાર એક્ઝિક્યુટિવ પોઈન્ટ ઓફ ના રીતે જોઈએ તો પૂછાતો હોય છે. અને સિમ્પલ જ છે કે તેમાં 6 ટોપિક છે કે ડ્યુરેબિલિટી, અપિયરન્સ, કોસ્ટ, સેફ્ટી, એસેસિબિલિટી અને મેન્ટેનન્સ કોસ્ટ. ડ્યુરેબિલિટી એટલે તૂટવું ના જોઈએ અને અપિયરન્સ એટલે દેખાવો સારામાં સારો રહેવો જોઈએ. આપણે જ્યારે વાયરિંગ કરતા હોય તો દેખાવમાં સારો દેખાવો જોઈએ. કોસ્ટ જેમ બને તેમ મિનિમમ હોવી જોઈએ. અને એના પછી સેફ્ટી પર્પઝ કે જે વાયરિંગ કરતા હોય એ એનાથી મોસ્ટલી જે આપણે ફેક્ટરી હશે તે એમાં આપણે રિફર કરતા હશે તો એમાં સેફ્ટી મેળવવી આપણે માટે ખૂબ જ જરૂરી પડે તો વાયરિંગ સારામાં સારી રહેવી જોઈએ. એના પછી છે એસેસિબિલિટી. એટલે એમાં હું કહેવા માંગે કે જ્યારે કંઈક એમાં વાયરિંગમાં ફોલ્ટ આવ્યો તો એ આપણે તરત જ રિન્યૂ કરી શકતા હોવા જોઈએ. અને મેન્ટેનન્સ કોસ્ટ આમાં ઓછી રહેવી જોઈએ અને મેન્ટેનન્સ આવતું એ તરત જ ઇઝીલી આપણે કેરી આઉટ કરતા હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો તમને આ ટોપિક છે એ સમજાયા હશે. તો આજે આપણે આટલે સુધી સ્ટડી કર્યું કે પહેલાં તો ટાઈપ્સ ઓફ લોડ, એના પછી ઇલેક્ટ્રિસિટી સપ્લાય કઈ રીતે જાય અને જો આપણે પછી તેમાં વાયરિંગ કરીએ તો એ વાયરિંગ માટે કયા કયા ફેક્ટર ડિપેન્ડ કરે એ આપણે જોયા. તો આજના માટે આટલું રાખીએ. હવે આપણે આગળના ટોપિક છે આવતા લેક્ચરમાં ડિસ્કસ કરીશું.